વચનાવ્રત પંચાળાનું 7મું. તત્વે કરીને ભગવાને જાણવાની રીત. સ્વામિનારાયણ હરિ. સંવત 1877 ફાગણવદી એકાદશીને દિવસ 6 ઘડી દિવસ ચઢતે શ્રીજી મહારાજ ગામથી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવી વિરાજમાન હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ગરમ પોસ્તની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો કેશ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3 અધ્યાયની કથા કરાવતા હતા. તેમાં આ શ્લોક આવ્યું છે. એ શ્લોકનો અર્થ કર્યો ત્યારે એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે. ભગવાનનું સ્વરૂપ માયાએ રહિત સમજીને જે ભગવાનના ચરણ કમળની ભજે તે ભગવાનની પદવીને જાણી. તે માયા તે શું? તો જે પંચભૂત ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતા એ માયા છે. તે માયા ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા ભગવાનના જન્માદ્યસ્ય એ શ્લોકનું પદ છે. યત્ર ત્રિસર્ગો વૃષા તેનો એ અર્થ છે જે એ ભગવાને વિશે 3 ગુણો સર્ગ જે પંચભૂત ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતા તે ખોટા છે અને કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે માયારૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું ને તેવું જ જે પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાને વિશે જાણવું તેણે તત્વે કરીને ભગવાને જાણ્યા કહેવાય. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સિદ્ધ અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી અનાદિ મુક્તરાજ નારણમાં તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સ્વવંદન. વતનામૃત પંચાળાનું 7. આખા વતનામૃતનો મુખ્ય સાર એવો છે કે અક્ષરધામમાં રહેલું સ્વરૂપ મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ ત્રણેય એક છે. બોલવામાં આપણને ઇઝીલી એવું લાગે કે આપણે એક માનીએ છીએ પણ એક મનાતા નથી. અહીંયા મહારાજ આપણને એવું સમજાવવા માંગે છે કે ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા અને પંચભૂત આ બધું માયા છે. તો ભગવાનને માયાએ રહિત જાણવા સહિત નહીં. ભગવાનને વિશે ત્રિકાળમાં ક્યાંય માયા છે જ નહીં. આગળ પછી એક વાક્ય કહી દીધું. ધામ જે પોતાનું સ્વરૂપ તેને કરીને ટાળ્યું છે માયારૂપ કપટ. પોતાનું તે જ છે એથી માયાને તો દૂર કરેલી છે. એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ તો કે આત્યંતિક પ્રલય થઈ જાય બ્રહ્માંડનો ત્યારે જેવું અક્ષરધામને વિશે સ્વરૂપ છે તે જેવું તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાનને વિશે જાણવું. એટલે કે જ્યારે પ્રલય થઈ જાય ને અક્ષરધામનું જે સ્વરૂપ છે એવાની વાત અમારી સામે મહારાજ પોતે બિરાજમાન હતા. જેમ કે તમારી સામે અમે બેઠા છીએ મનુષ્ય સ્વરૂપે તો પણ અમારામાં અને અક્ષરધામના સ્વરૂપમાં રોમનો ફેર નથી. ત્યારે હજી મહારાજ મનુષ્ય સ્વરૂપ ને અક્ષરધામનું સ્વરૂપ હતું, પ્રતિમા સ્વરૂપ નહોતું. અને હવે પછી આપણને પ્રતિમા સ્વરૂપે દર્શન દીધા એટલે 3 સ્વરૂપ થઈ ગયા. આખા વચનામૃતનો મુખ્ય મુદ્દો એટલો જ છે કે ભગવાનનું સ્વરૂપ છે એ કેવું છે તો કે માયાથી રહિત સહિત નથી, રહિત છે એટલે કે માયા વગરનું છે. અને અક્ષરધામમાં જેવું સ્વરૂપ છે એવું જ અહીં મનુષ્ય રૂપે જ્યારે મહારાજ પ્રગટ થયા ત્યારે એ જ સ્વરૂપ એવી જ વાત મુક્તમાં હોય આપણને દેખાતા હોય સામાન્ય મનુષ્ય જેવા. અને ભેગા રહેવાથી તો તકલીફ જ ઊભી થાય કારણ કે એમની બધી ક્રિયા મનુષ્ય જેવી જ હોય એટલે આપણને ખબર પડે જ નહીં. મહારાજ અને મુક્તો કૃપા કરે ત્યારે આપણને એમના દિવ્ય ભાવમાં હા પડે. બાપાશ્રીનું જીવન પ્રદર્શન છે જે એમાં એક લીધું છે કે કલ્યાણ સંગતા એ કલ્યાણ સંગીને પ્રતિમાતીત પ્રત્યક્ષ એવું બાપાશ્રીએ દ્રઢ કરાવી દીધું. વાક્ય અને વાત નાની લાગે પણ જીવનમાં રિયલમાં ઉતારવી અઘરી હોય છે. એટલે અતિ અગત્યનું છે કે મહારાજનું સ્વરૂપ અહીંયા આપણને વચનામૃતમાં મનુષ્ય સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ બે એક એવું કહે છે કારણ કે ત્યારે પ્રતિમા નહીં હોય. પણ હવે 3 સ્વરૂપ એક છે આ મુખ્ય મુદ્દો છે. બાપાશ્રી આપણને એવું કીધું જ્યાં સુધી આ 3 સ્વરૂપ એક ન સમજાય
ત્યાં સુધી જન્મ મરણ ટળતા નથી. જય સ્વામિનારાયણ. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂળ જીવ છે તે માયિક દ્રષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે ને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય ને મરી જાય, તેમજ ભગવાને પણ જાણે છે. અને જ્યારે એની માયિક દ્રષ્ટિ મટે ત્યારે એની એ જ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સચિત આનંદમય જાણી અને એ ભગવાન વિશે જે બાળક, યુવાન, વૃદ્ધ પણ દેખાય છે તથા જન્મ મરણ પણ દેખાય છે તે તો એની યોગ માયા કરીને દેખાય છે. પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટ વિદ્યા વાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના યોદ્ધા સાથે ભળવા જાય, પછી કટકા થઈને હેઠો પડી ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કળિયામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગ માયા કળિયામાં કેમ આવે? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂક્ષ્મણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈ બળી મરી. ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે નાશ થઈ ગયા, ને જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે અહીંથી અંતર્ધ્યાન થઈને બીજે ઠેકાણે જણાણા છે. એમ ભગવાને અખંડ સમજે તે પોતે શ્રી કૃષ્ણએ કહ્યું છે. જે જય સ્વામિનારાયણ. આટલી વાતનો સાર એટલો જ છે કે જે નટ એટલે ત્યારે ઓલા ભવાયા રમવા આવતા એમાં નટ આવતા. અત્યારે આપણી ભાષામાં કહીએ તો જાદુગર, આપણે જાદુગરના ખેલ આજે પણ જોવા જઈએ છીએ તો આપણને એમની વાત સમજાય. લોકો પેટી લાવે, બધી બાજુ ખોલીને બતાવે, પછી ઓડિયન્સમાંથી કોઈ વ્યક્તિ બોલાવે, એના કટકા કરી દે, પાછી એને ઓડિયન્સમાં બતાવે. તો હજી સુધી આપણે એને નથી સમજી શકતા. તો આખા સંસારનો રચનાર એવા ભગવાન, તો એની માયાનું પાર આપણે કેવી રીતે પામીએ? કે ટૂંકમાં મહારાજ હારે ભાગે બીએ ગમે તે ક્રિયા કરે, મનુષ્ય જેવી કરે, તો પણ એમાંથી દિવ્ય ભાવ ક્યારેય ઓછો થવો જોઈએ નહીં. એટલે અહીંયા ટૂંકમાં વાત એટલી જ કહેવા માંગે છે કે આપણને અહીંયા એમની લૌકિક ક્રિયા જોઈ અને મનુષ્ય ભાવ આવે તો કે ગમે તેવી ક્રિયા કરતા થકા અકર્તા છે, એમની કોઈ ક્રિયા સ્પર્શતી નથી. મહારાજ માયાથી રહિત છે. જય સ્વામિનારાયણ. માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જ સમજે, ને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માઇક જાણે તેમ ભગવાનના આકારને પણ માઇક જાણે ને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે. માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે સ ઈક્ષત કહેતા તે ભગવાન જે તે જોતા હવા ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર, સ્ત્રોત આદિ અવયવ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ હતું જ. અને વળી એમ પણ કહ્યું છે જે એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેણે માયાને વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયાપણું પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે અને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહતત્વ રૂપે થાય છે તેમજ મહતત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે. પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટ પુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સંકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે એ પુરુષોત્તમનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે તે રૂપે કરી સર્વોત્કૃષ્ટપણે વિરાજમાન થતા રહે છે. અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતે
પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશે છે. તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્ર આદિના તેજ તે લીન થઈ જાય છે ને સૂર્યનો જ પ્રકાશ રહે છે. તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો તે પંડિત જેવો હોય તેવો રહે છે. ને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેમની મૂર્તિને વિશે સાકરના નાળિયેરની પેટે ત્યાગ ભાગ સમજવું નહીં. ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કર્યું, પણ તેથી કઈ પૃથક ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવું. ને જે આવી રીતે સમજે તેને તે ભગવાન વિશે કોઈ રીતે મોહ થતો નથી. જય સ્વામિનારાયણ. હવે જે ગઈ વખતે આપણે વતનામૃત હતું ગઢડા મધ્યનું 31 કે વૈરાટ નારાયણ હતા, એના દેહ હતો, ઇન્દ્રિયો હતો, અંતકરણ હતા, ઇન્દ્રિયોના દેવતા પણ હતા, વૈરાટનો જીવ પણ હતો, તેમ છતાં તે ઉઠવા સમર્થ થયું નહીં. જ્યારે પુરુષ રૂપે કરીને પુરુષોત્તમે પ્રવેશ કર્યો ત્યાર પછી તે ઉઠવા સમર્થ થયું. આવું વાક્ય હતું. એનો મતલબ એવું જ છે કે બધું જ હતું એમાં. અહીંયા આપણને ઉપાસનાનો પછી આખો આમાં જે એમાં હતું ની જ વાત છે. આમાં કે પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે. કોઈક અર્થે કાર્યની વિશે પુરુષ રૂપે પ્રગટ થાય છે. એટલે કે પુરુષ તો હતા જ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 ભેદ અનાદિ છે. પણ જ્યારે બ્રહ્માંડનો પ્રલય અવસ્થા હોય ત્યારે બધા લીન હોય ત્યારે એને સચેતન કરવા માટે કાળને ક્ષોભ કરતા કહે છે તે પુરુષ અને માયાને સચેતન કરે અને એમાંથી પછી પ્રધાન પુરુષના જોડલા ઉત્પન્ન થાય. પણ સૌથી પહેલું કાર્ય કોણ કરે તો કે મહારાજ પોતાના તેજ દ્વારા એ કરી અને અક્ષર રૂપે તો કે મૂળ પુરુષમાં પ્રવેશ કરે, પછી મૂળ અક્ષરમાં પ્રવેશ કરે પુરુષમાં, પછી મૂળ અક્ષરમાંથી વાસુદેવ બ્રહ્મા આવે, પછી એમ આગળ 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 બધા થતા જાય. મહાકાળ થાય, પ્રકૃતિ પુરુષ થાય, પછી પ્રધાન પુરુષ થાય, આગળ મહતત્વ થાય, 3 ગુણ, 3 અહંકાર થાય, પછી વૈરાટ નારાયણમાં આવે. એટલે કે એક એકમાં પ્રવેશ થતો જાય, આગળ 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 થતો જાય. તો એ પ્રવેશ થતો જાય એમ એમ એટલો એ વખતે એની અંદર મહારાજનું દૈવત આવતું જાય એટલે એ કાર્ય કરવા સમર્થ થાય. અને જ્યારે નીકળી જાય ત્યારે કાર્ય કરવાની સમર્થ નથી. અને અહીંયા એટલે આપણને એક સામાન્ય દ્રષ્ટાંત બતાવ્યું કે લોઢાનો તો કાળો વર્ણ હોય, પણ જ્યારે અગ્નિ પ્રવેશ કરે ત્યારે એ લાલ થઈ જાય. એમ આ બધા જ દેવોમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે ઓરિજિનલ જે કાર્ય કરવાનું એ કાર્ય કરવા સમર્થ થાય. હવે જેટલી જેની પાત્રતા હોય એટલો એટલો મહારાજનો પ્રવેશ આગળ આગળ થતો જાય. તો આખું કહેવાનું એમ જ હતું કે મહારાજ કોઈ પણ અવતારને વિશે જ્યારે મહારાજની શક્તિનો પ્રવેશ થાય છે ત્યારે જ એ અવતાર કાર્ય કરવા સમર્થ થાય. એટલે આપણે એમ કહીએ છીએ કે નિંદત નહીં કોઈ દેવ કો. તો કે કેમ? તો કે દેવમાં રહીને મહારાજને જે અવતાર પાસે કરાવાતા એટલું કાર્ય કરાયું, પણ કરાયું છે કોણે? મહારાજે. એમણે જે કરેલું કાર્ય છે એ કાર્ય એટલે માયાનું નહીં, આપણે દિવ્ય વાત છે. તો કે મહારાજની ઈચ્છાથી અને પ્રેરણાથી કરેલું. એટલે આખી ઉપાસનાની વાત કરી દીધી કે જ્યારે જ્યારે અંદર મહારાજનો પ્રકાશ પ્રવેશ કરે ત્યારે એમાં વિશેષ દૈવત જણાતું હતું. અધિક દૈવત જણાતું હતું તે તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું હતું. એવી રીતે સર્વના કારણે સદા દિવ્ય સાકાર. આ લીટી અગત્યની છે, સૌથી અગત્યની. સર્વના કારણ એટલે જેટલા કોઈ આપણી ઉપાસનાના કોઠામાં છે આ બધા જ ના કારણ મહારાજ છે. કારણ એટલે મુખ્ય, જેમાંથી આપણી બધી ઉત્પત્તિ થતી. ધારો કે વડ છે તો વડનું કારણ શું કહેવાય? તો કે વડનું બીજ. બીજ હતું તો વડ થયો. એમ મહારાજ કારણ. અને સદા દિવ્ય સાકાર. પ્રલયના અંતે પણ દિવ્ય સાકાર જ છે મહારાજ. ને મહારાજના મુક્ત ક્યારે નિરાકાર થઈને ગર્ભમાં આવતા નથી એટલે એમને સદા દિવ્ય સાકાર કહેવાય. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેમની મુક્તિને વિશે સાકરના નાળિયેરની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. સાકરનું નાળિયેર હોય તો જ્યાંથી તમે લઈએ આપણે તો ત્યાં બધે શું હોય તો કે સાકર જ મળે. એમ મહારાજની મૂર્તિમાં ક્યાંય માયાનો અંશ
નથી. હવે કે જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી, પણ તેથી કાંઈ પૃથક ન સમજવું. મહારાજ પોતે મનુષ્ય સ્વરૂપે હાજર હતા ત્યારે અન્ય દેવોની ઉપાસના હોય, લોકોને સમજી શકે એવા હોય, એના માટે દ્રષ્ટાંત આપી દીધું કે તમારે હવે ધ્યાન ભજન ભક્તિ કોના કરવાના? તો કે આ પ્રત્યક્ષ જે તમને સ્વરૂપ મળેલું છે ને એના કરવાના. અહીં આપણને કહી દીધું. હવે જેને સમજાય એને સમજાય, મહારાજની કૃપા હોય એને સમજાય. જ્યારે આવું સમજાય તો કે એને તેથી કાંઈ પૃથક ન સમજવું, તો એને કંઈ હવે જુદું સમજવાનું રહેતું નથી. હવે કે ભગવાનમાં તે છતાં દેહ ભાવ તો જણાય છે. ત્યારે કે મહારાજ એક વખત દાદા ખાચરના દરબારમાં હતા, એને કંઈક ખાટલાની જરૂર પડી એટલે એ લેવા ગયા. તો જે દાદા ખાચરની ગોલી એટલે કામવાળી આપણી ભાષા એ હતી, તો એને ન લેવા દીધું. તો બે વચ્ચે ખેંચતા થઈ, એક બાજુ મહારાજ ખાટલો ખેંચે ને એક બાજુ ગોલી ખેંચે. એટલે કે એવા તો ઘણા ચરિત્ર હોય જેમાં આપણને મનુષ્ય ભાવ આવે. તો પણ ગમે તેવી લીલા જોવા છતાં હારી ભાગે બી ગમે તે ક્રિયા કરે, ગમે તેવું જમે, ગમે તેવું વર્તન કરે, તો છતાં એમાં આપણને દિવ્ય ભાવ જ જણાવવો જોઈએ. હું વાતો કરું એટલે મને હોય એવું નથી. બધા માટે આ પાકું કરવા માટેનું મનન કરવાનું છે. તો કે એમાં માયા જણાય છે તો નટની માયાની પેઠે સમજવું, કે આવી રીતે સમજે તેને ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી. જ્યારે તત્વે કરીને આવી રીતે જાણ્યા હોય તો પછી આપણને ભગવાનની કોઈ પણ ક્રિયાને વિશે મોહ થાય નહીં. હવે આગળ એમ કહે છે કે આ વાર્તા કોને સમજવામાં આવે? તો જેની એવી દ્રઢ પ્રતીતિ હોય, આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ ભગવાન અને ભગવાનના ભક્તો એ દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે. એટલે કે બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે બધું જ પ્રલય થઈ જાય છે, પણ મહારાજ અને મહારાજના મુક્ત આ બેનો નાશ થતો નથી. એટલા માટે મહારાજને અને મહારાજના મુક્તોને સદા દિવ્ય સાકાર કીધા છે. એકલા દિવ્ય સાકાર નહીં, વાસુદેવ બ્રહ્મ, નારાયણ દેવ, મૂળ પુરુષ, મૂળ અક્ષર, મહાકાળ આ બધા છે, પણ એ દિવ્ય સાકાર, પણ દિવ્ય સદા સાકાર નહીં. કારણ કે એ લોકોને પણ પોતાનું કલ્યાણ કરવું હોય ત્યારે એમને ગર્ભમાં નિરાકાર થઈને આવવું પડે છે. જ્યારે મહારાજ અને મુક્તો આ બ્રહ્માંડમાં દર્શન આપે તો પણ એમની રીત અલૌકિક, આપણે એ રીતને જોઈ જાણી શકીએ નહીં. જય સ્વામિનારાયણ. અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે છે? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય તે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્તો તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે. અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશયુક્ત છે. એવી જાતની જેને દ્રઢમતી હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણની હતી ને પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાની હતી, કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે. ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે આ ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે. પણ તે સ્વરૂપને વિશે આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય ને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. ને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. જય સ્વામિનારાયણ. આખી વાતનો સાર એટલો જ છે કે પ્રલયને અંતે પણ જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત રહે છે ત્યારે તે દિવ્ય સદા સાકાર રહે છે. ક્યારે એમને નિરાકાર કહેવા જાણવા નહીં. મહારાજનું કહેવાનું આટલું જ છે. અને ત્યારે મહારાજને માયાથી રહિત જાણો. જ્યારે આવી રીતે જાણીએ તો કે એને આવું ક્યારે જણાય? તો કે એને માયાની નિવૃત્તિ થઈ જાય. એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ. 18 પુરાણ કંઠસ્થ હોય એ જ્ઞાની નહીં, પણ મહારાજના સ્વરૂપને સદા દિવ્ય સાકાર જાણે તેને જ્ઞાની ભક્ત કહેવાય. અને તેને એકાંતિક ભક્તિ પણ કહેવાય. ભેગા થઈને આપણે 2-4 ચરિત્ર બોલી લઈએ ને આનંદ પ્રમોદ કરી લઈએ એમ નહીં. આવી રીતે જાણવા પડે. અને એટલે જ કીધું છે કે જ્યાં સુધી આવી રીતે ન સમજાય ત્યાં સુધી જન્મ મરણ ટળતું નથી. મહારાજ એમ કહે છે કે આવી રીતે જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ અને એકાંતિક ભક્ત કહીએ. જે એકાંતિકની વ્યાખ્યા છે
તો ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય આ 4 સાધન યુક્ત થાય તેને એકાંતિક કહીએ. બીજી અર્થ એવી રીતે પણ છે કે એક મૂર્તિ સિવાય ક્યાંય લેશ માત્ર પ્રતીતિ ન આવે, લેશ માત્ર ઈચ્છા ન રહે, તે એકાંતિક. અને અહીંયા એવી રીતે એકાંતિક કીધું કે આપણે મહારાજના સ્વરૂપને માયાથી રહિતે ન સમજવું ને સહિતે ન સમજવું. એક તો આખું વચનામૃત એવી રીતે કરી નાખ્યું છે. તો કે એવી રીતે જ્યારે સમજીએ કે મહારાજ ગમે તે ક્રિયા કરતા થકા અકર્તા છે, તો પછી મહારાજના સ્વરૂપને આપણે માયાથી રહિત જાણ્યું કહેવાય, અને ત્યારે એને એકાંતિક ભક્ત કહેવાય. જય સ્વામિનારાયણ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તે ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગને યોગ્ય કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગ્ય કરીને કંઈક અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય અને તે જો ઉદ્ધવરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ આ ભગવાન સાકાર છે એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈક તકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં. કેમ જે એ તો એમ સમજે છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્તો તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષ રટ્ટા કરતા હવા. ઇતિ વચનામૃત પંચાળાનું 7મું. જય સ્વામિનારાયણ. હવે આગળ મહારાજ એમ કહી દીધું કે આવી રીતે તત્વે કરીને જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ અને એકાંતિક કહીએ. એટલે આપણે તો આનંદ વિભોર થઈ જઈએ કે જાણી લેવામાં શું, કોઈ જ કારસો ન પડે. આમ કરીને આમ વાત માની લીધી, લો આપણે એકાંતિક થઈ ગયા. એટલે મહારાજ પાછા એમ કે છે કે આવી જેને સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય અને કોઈ દિવસમાં એક પણ આનો સંશય ન થાય, ક્યારેય ન થાય એમ, અને એનાથી જો કંઈ કુસંગના યોગે કરીને કે પ્રારબ્ધ કરીને યોગે કરીને અવળું વર્તાઈ જાય તો તેનું કલ્યાણ થાય. એટલે આપણને તો આનંદ થઈ જાય કે જો ભગવાન કીધું કે આવી દ્રઢ ઉપાસના સમજણ હોય તો એનું કલ્યાણ થાય. પણ શરત મૂકેલી હતી, કદાચિત કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને વર્તાઈ જાય, એમને એમ નહીં, પણ પછી રહસ્યાર્થમાં પણ બાપા સમજાવે કલ્યાણ તો થાય પણ એને દંડ ભોગવવો પડે. બીજો જન્મ ધરીને પણ આ રીતે આજ્ઞાન ઉપાસના શુદ્ધ કરીને પછી જ કલ્યાણ થાય. એટલે અહીંયા આગળ એમ કીધું કે એવી રીતે અવળું વર્તાઈ જાય તો તેનું કલ્યાણ થાય. હવે કે આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય તે જો ઉર્ધ્વરિતા નિષ્ઠિક બ્રહ્મચારી, આગળ શું હતું કે આજ્ઞાય નથી પણ એની સમજણ આવી છે તો એનું મહારાજ પૂરું કરશે. પણ હવે કહેશે કે ઉર્ધ્વરેતા નિષ્ઠિક બ્રહ્મચારી હોય, મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. હજી આપણા સત્સંગમાં ઉપાસના સુધી કેટલા પાય મોટા ને મોટા ગમે તેવા ધુરંધર કહેવાતા હોય પણ એમને આવી દ્રઢતા નથી. અને બાપાશ્રીએ કલ્યાણ સંઘજીને 1 મિનિટમાં બતાવી દીધું કે શું તમે અંધારી ગુફામાં ભગવાનને ખોળો છો. પછી એમને દિવ્ય દર્શનની ઝાંખી કરાવી. તો કે એવું સમજે એના માટે કોઈ સાધન અગત્યનું નથી. હવે એવું કહેવાનો અર્થ એ હોય કે આવો સરસ અવસર છે ત્યારે આળસમાં અને ગાફલાઈમાં ન કાઢીએ આપણે, અને આમ હિંમત ન હારી જઈએ. એટલે અહીં એવું કીધું કે કદાચ અવળું વર્તી જશે તો પણ કલ્યાણ થશે, પણ અનિશુદ્ધ આજ્ઞા અને અનિશુદ્ધ ઉપાસના આ બે વગર કલ્યાણ શક્ય નથી. હવે જો કહે છે કે જેને પહેલા આમ એવું દ્રઢ કરી લીધું હોય મનમાં અને પછી કોઈ પણ શાસ્ત્રમાંથી નિરાકાર જાણે તો પણ એનું મન જરાય સંશય કરે નહીં. આપણને એમ થાય કે ના ના હવે મન કંઈ ન થાય એમ નિરાકાર કે, પણ એવું નથી હોતું. ધીમે ધીમે કરતા ગમે તેવા હોય એના અંગ પલટાઈ જ જાય. હવે આગળ કહેશે કે એને સંશય ન થાય. કેમ ન થાય? તો કે એને ભગવાનને સદાય દિવ્ય સાકાર ગણેલા જ હતા એમ. મહારાજ આગળ કે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી અને પછી કે પોતપોતાનું તારી ગયા. એટલે આખું ઉપાસનાનું વચનામૃત જેમ મધ્યનું 31 હતું
એમાં પણ આપણે જોયું કે કૃષ્ણ ભગવાને આપેલા ઉપદેશને એની વાત હતી, પણ મહારાજે કહી દીધું કે અમે તો બધા સર્વ અવતારના અવતારી છીએ. અહીંયા પણ મહારાજે કહી દીધું, પણ એમ કે તમે બધા તો અમારા અવતાર છો, તમે કદાચ વિસરી જાઓ તો યાદ કરાવીએ કે આજ્ઞાનું ઉપાસના અને શુદ્ધ જોઈએ, ત્યારે જ આપણને ખરી પ્રાપ્તિ થાય. આત્યંતિક કલ્યાણના આશીર્વાદમાં આપણે આવી ગયા છે, પણ એને પાત્ર થઈને ઝીલવાની આપણી તૈયારી હોવી જોઈએ. તો એ આપણે જોવું પડે કે આપણે ઝીલવા માટે કેટલા સમર્થ છીએ. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય એક છે. તેમાં શ્રીજી મહારાજે ધામ જે પોતાનું સ્વરૂપ કહેતા પોતાને ધામ શબ્દથી કહ્યા છે, અને તે સત્ય સ્વરૂપ જેવું અક્ષરધામને વિશે છે તેવું જ મનુષ્ય રૂપે દેખાય છે એમ સમજીએ તેનું માયારૂપી કપટ રહેતું નથી. અને અજ્ઞાની જીવ અમને મનુષ્ય જેવા દેખે છે ને પોતાની પેઠે જ અમારે વિશે જન્મ મરણ ભાવ કલ્પે છે. કે જ્યારે એની માહિક દ્રષ્ટિ મટે ત્યારે અમને પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે છે, અને અમે મનુષ્ય ભાવ દેખાડીએ છીએ તે તો નટની પેઠે અમારી યોગ માયા છે. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાનનો દેહ ત્યાગ આદિ જોઈને જ્ઞાની ભક્તને મોહ ન થયો, તેમ અમને યથાર્થપણે સમજનારા ભક્તો અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા સમજે છે, ને મૂર્ખ અમને સાકાર સમજે તો મનુષ્ય જેવા સમજે, અને નિરાકાર સમજે તો દેહી ભાવ સમજે. જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ ભગવાન માહિક દેહમાં રહ્યા છે, પણ સ્વરૂપે નિરાકાર છે એમ સમજે. પણ અમે તો સદા દિવ્ય સાકાર છીએ. તે સાકારપણું શ્રુતિ સ્મૃતિએ પણ પ્રતિપાદન કર્યું છે. અને જેમ અગ્નિ જ્વાળા રૂપે લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાના ગુણને દાબીને પોતાના ગુણને પ્રકાશ કરે છે, તેમ અમે પુરુષમાં અમારા પ્રકાશ દ્વારે પ્રવેશ કરીએ છીએ. ત્યારે જેમ સૂર્યના પ્રકાશમાં તારાચંદ્રના તેજ લીન થઈ જાય છે, તેમ પુરુષનો પ્રકાશ ઐશ્વર્ય સામર્થ્ય તે અમારા પ્રકાશમાં લીન થઈ જાય છે. અને પ્રકાશ દ્વારે પુરુષમાં રહીને અમે ઉત્પત્તિ કરીએ છીએ. તેમજ માયામાં પ્રકાશ દ્વારે પ્રવેશ કરીએ છીએ ત્યારે માયાના જડપણાદી ગુણને દાબી દઈએ છીએ. ત્યારે તે માયા થકી અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરે એવા પ્રધાન પુરુષાદિક ઉત્પન્ન થાય છે. તે માયાપણું ઢંકાઈ ગયું જાણવું. એવી જ રીતે 24 તત્વ તથા વૈરાજાદિકને વિશે ઉત્વદ્યાદિક કાર્ય અમારા પ્રકાશ દ્વારે કરીને કરીએ છીએ. અને નારદ સંકાદી રૂપે એટલે મુક્તને વિશે અમે પ્રગટ વિરાજીને મોક્ષરૂપી કાર્ય કરીએ છીએ. અને જેમ લોડામાં અગ્નિ રહ્યો જ છે પણ વિશેષ પ્રવેશ કર્યો હોય તે નીકળી જાય છે, ત્યારે તે લોડું હતું તેવું રહે છે. તેમ અમે ઉત્પદ્યાદી કાર્ય કરી રહ્યા પછી વિશેષ પ્રવેશ કરેલો તે પ્રકાશ એમાંથી નીકળી જાય છે, ત્યારે તો તે સર્વ જેવા છે તેવા જ રહે છે. તેમાં અધિક દૈવત જણાતું હતું તે અમારું હતું, અને અમે અમારા અક્ષરધામને વિશે સદા સાકાર મૂર્તિ છીએ, અને અમારી આ મૂર્તિમાં ત્યાગ ભાગ નથી. માટે આ મૂર્તિનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી. પણ ધામમાં બીજું સ્વરૂપ હશે અને આ બીજું સ્વરૂપ છે એમ ન સમજવું. અને આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ અમે અને અમારા ભક્તો દિવ્ય સાકાર રૂપે અતિશય પ્રકાશયુક્ત અક્ષરધામમાં રહીએ છીએ. અને અમે અને અમારા ભક્તો અતિશય પ્રકાશયુક્ત છીએ, ને તમારા કલ્યાણ અર્થે કૃપા કરીને સર્વ શક્તિ પાર્ષદોએ સહિત મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આવી રીતે સમજે તેણે જ અમને યથાર્થ જાણ્યા કહેવાય, ને તેની જ માયા નિવૃત્તિ થાય છે, અને તે જ જ્ઞાની ને એકાંતિક ભક્ત છે. આવી અમારી દ્રઢ ઉપાસના વાળાને કુસંગને યોગ્ય અથવા પ્રારબ્ધ કરીને અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય, પણ તે વિના ઉદ્ધવરેતા અને મહાત્યાગીનું પણ ન થાય. અને આવી સમજણ વાળાને નિરાકાર પ્રતિપાદન કરનારા શાસ્ત્ર સાંભળીને પણ સાકારપણામાં સંશય થાય જ નહીં. તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. 3 બાબતો છે. પ્રશ્ન પહેલો, આમાં મૂર્તિને ધામ નામે કહી અને પંચાળાના પહેલામાં મૂર્તિના પ્રકાશને ધામ નામે કહેલ છે તે કેમ સમજવું? ઉત્તર 1, ધામ શબ્દ મૂર્તિ તેજ અને સ્થાનક વાચક છે, અને આ વચનામૃતમાં મૂર્તિને ધામ નામે કહી છે. તે આમાં જ કહ્યું છે જે ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે માયાના સર્ગરૂપી કપટ જેણે, એવું ભગવાનનું સત્ય સ્વરૂપ છે. તે સ્વરૂપ આત્યંતિક પ્રલયને અંતે
અક્ષરધામને વિશે અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે. તે જ આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપ જાણવું એમ કહ્યું છે. માટે આ ઠેકાણે પોતાને જ ધામ નામે કહ્યા છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનાવર્ત પંચાળાનું 7મું થયું. ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુક્કમણ નિશ્ચિત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયા પંચાળા પ્રકરણ સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ. ટૂંકમાં આખા વતનામૃતનો સાર મુખ્ય સમજવાની એટલો છે કે ભગવાન માયાથી રહિત છે, સદા દિવ્ય સાકાર છે, અક્ષરધામમાં સ્વરૂપ છે તે, મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ ત્રણે એક છે. આટલી વાત જ સમજવાની છે. લાગે છે નાની અને આટલી સમજવામાં કઈ જ નથી. મનના ઠરાવ મૂકી દઈએ એટલે આ સમજાઈ જાય. આટલો જ મુખ્ય સાર હતો. જય સ્વામિનારાયણ.